સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણ તાલુકો કડી ખાતે નવીન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન તેમજ સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો। મહેસાણા જિલ્લા કડી તાલુકાના નંદાસણ ખાતે આવેલ સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણ તાલુકો કડી ખાતે સમાજ સેવક તંત્રી અને રિપોર્ટર તેમજ સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપના સ્થાપક ભીખાભાઈએ મકવાણાની બીમારી અંગેના ખબર અંતર પૂછવા તેમજ નવીન વર્ષ નિમિત્તે નૂતન વર્ષાભિનંદન પાઠવવા ભારતની સૌથી મોટામાં મોટી સંસ્થાના આદ્ય સ્થાપક માનનીય અર્જુનભાઈ પી ગોહિલ તેમજ તેમની સંસ્થાના હોદ્દેદાર સાથે તારીખ 6/11/2025 પધાર્યા હતા। તેમાં સર્વપ્રથમ તેમની સંસ્થાના તમામ હોદ્દેદારોએ પોતાનો ને સંસ્થા વિશે પરિચય આપ્યો હતો। ત્યાર પછી તેમના હોદ્દેદારો સાથે મોટું બુકે આપી સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણના સંચાલક અને સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપના સ્થાપક ભીખાભાઈએ મકવાણાનું સન્માન કર્યું હતું। સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહારના સંચાલક ભીખાભાઈ એ મકવાણા દ્વારા બૌદ્ધ ભગવાનની ટ્રોફી, બૌદ્ધ વંદના પત્ર, સન્માન પત્ર તેમજ પંચશીલ ખેસ પહેરાવી અર્જુનભાઈ ગોહિલનું સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ પધારેલા મહાનુભાવો દ્વારા સંસ્થાના હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। સાથે સાથે મોહનભાઈ પી જાદવ, નિવૃત્ત નિરીક્ષક અધિકારી નાગરિક પુરવઠા વિભાગ ગાંધીનગરનું પણ વીર મેઘમાયા દેવનું ટ્રોફી, વંદનાપત્ર, સન્માનપત્ર, પંચશીલ ખેસ તેમજ બુકે આપીને સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ અર્જુનભાઈ ગોહિલ તેમની ટીમ દ્વારા બુકે આપી ભીખાભાઈએ મકવાણાનું સન્માન કર્યું। મોહનભાઈ પી જાદવ અમદાવાદ દ્વારા સાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું। અંતે સૌ સમાજ બંધુઓ ચા પાણી કરી છૂટા પડ્યા હતા। રિપોર્ટર ભીખાભાઈએ મકવાણા। 2025 રોજ સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર જે નંદાસણ ગામમાં આવેલી સંસ્થા છે, આ સંસ્થાના મુખ્ય વડા શ્રી ભીખુભાઈ મકવાણા છે। ભીખુભાઈ મકવાણા સમાજનું એક રત્ન છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને ભગવાન બુદ્ધના વિચારો ભીખુભાઈ મકવાણાજીએ આત્મસાત કરેલા છે। સતત આ સમાજની તેઓ ચિંતા કરી રહ્યા છે। વર્ષમાં નહીં તોય 4 થી 5 જેટલા સંમેલનો, સમાજના સંમેલનો એમના દ્વારા થાય છે અને એ દ્વારા સમાજમાં સુધારા થાય, શિક્ષણનો વ્યાપ વધે, લોકો વ્યસનમુક્ત બને, આવી બધી પ્રવૃત્તિ ભીખાભાઈ પોતે સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહારના માધ્યમથી કરી રહ્યા છે। આજે અમારી શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટની ટીમ એમની ખબર કાઢવા માટે આવી છે। હમણાં જ ભીખુભાઈ મકવાણા જરા વધારે બીમાર પડી ગયા હતા। મિત્રો ખૂબ એ વખતે ચિંતિત થઈ ગયા હતા। પોતાના વાલા મિત્ર, આ સમાજ રત્નને કંઈ થાય તો મિત્રનો જીવ ઉડી જાય છે। આજે અમે પણ ભીખુભાઈ વેગડાની ખબર કાઢવા માટે, મકવાણાની ખબર કાઢવા માટે નંદાસણ મુકામે સંકલ્પ બુદ્ધ વિહારની ઓફિસમાં આવ્યા છીએ। આજે 26/11/2025 રોજ અમદાવાદ સર્કિટ હાઉસમાં આ સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર સંસ્થાના નેજા નીચે એક ભવ્ય સંમેલન બની રહ્યું છે, જેમાં સમાજમાં જે લોકો સમર્પિત છે
સમાજ માટે લોકોએ દિવસ રાત જોયા વગર સમાજની સેવા કરી છે એવા સમાજ રત્નોને બિરદાવવા માટે આ સંસ્થાએ બિરુદ ઝડપ્યું છે અને 26મીએ સર્કિટ હાઉસમાં એવા મહાનુભાવોનું બહુમાન થવાનું છે, એમનો આદર થવાનો છે. તો એ નિમિત્તે આજે બહુ જ ઉત્સાહી એવા અને ઉંમરલાયક 70, 80, 87 વર્ષના બુઝુર્ગ સમાજ મિત્રો આજે ભીખુભાઈ મકવાણાની આ ઓફિસમાં મળ્યા છે, જેમાં હું ગણાવી શકું હરિનારાયણ બૌદ્ધ, કે શાહ સાહેબ, નરેન્દ્રકુમાર એલ સોલંકી અને જાણીતા સમાજ સેવક અને મોટા દાનવી, જેને હું કદાચ ભામાશા કહું તો જરાય ખોટું નથી, એવા મોહનભાઈ પી જાદવ એ પણ આજે આ મિટિંગમાં હાજર રહ્યા છે. આયોજન કરવા માટેની મિટિંગ છે. આ મહાનુભાવો આજે મળીને 26મી તારીખે જે ભવ્ય કાર્યક્રમ થવાનો છે એના આયોજન માટે આ બુઝુર્ગ મિત્રો મળ્યા છે. મને જોઈને બહુ જ આનંદ થયો છે. આવા સમાજને સમર્પિત આટલા ઉંમરલાયક બાબા સાહેબને નાના વિચારોને જે વળ્યા છે, સમાજની રાત દિવસ જે ચિંતા કરે છે એવા મહાનુભાવોને મળીને આજે હું બેહદ ખુશ થયો છું. ભગવાન બુદ્ધ અને ડૉક્ટર સાહેબ બાબા સાહેબના આશીર્વાદ આ મંડળી ઉપર વરસતા જ રહે એવી શુભેચ્છા સાથે, એવી પ્રાર્થના સાથે